ચાલો આજે એક એવી સરસ મજાની વાર્તા સમજીએ જે આપણને એકલતા, દયા અને મિત્રતા વિશે ઘણું બધું શીખવશે. આ વાર્તા છે એક નાનકડી છોકરીની જેના જીવનમાં એક અણધાર્યો મિત્ર આવે છે અને બધું જ બદલી નાખે છે. તો આ સુંદર વાર્તાને આપણે 6 ભાગમાં સમજીશું. સૌથી પહેલા આપણે રેશમાની દુનિયાને જોઈશું. પછી એનો આકાશમાંથી આવેલો મિત્ર કોણ હતો અને કેવી રીતે આવ્યો એ જાણીશું. ત્યારબાદ એની સંભાળ કેવી રીતે લેવાય, નવી મિત્રતાઓ કેવી રીતે બંધાય અને અંતે એ મિત્રની વિદાય અને રેશમાના જીવનની એકદમ નવી શરૂઆત વિશે વાત કરીશું. તો વાર્તાની શરૂઆત થાય છે એક 14 વર્ષની છોકરી રેશમાથી. રેશમાની દુનિયા મોટાભાગે એના ઘર અને એની બાલ્કની સુધી જ સીમિત હતી. પણ આવું કેમ હતું? ચાલો એના વિશે જાણીએ. રેશમા રોજ પોતાની બાલ્કનીમાં બેસીને બીજા બાળકોને રમતા જોયા કરતી. પણ એની સાથે રમનારો કોઈ જ નહોતું, કોઈ મિત્ર નહોતું, અને એટલે જ એને ખૂબ એકલું લાગતું. રેશમા બીજા બાળકો સાથે એટલા માટે નહોતી રમી શકતી કારણ કે તે એક સ્પાસ્ટિક હતી. આ એક એવી શારીરિક સ્થિતિ છે જેમાં વ્યક્તિનો જન્મથી જ પોતાના હાથ અને પગ પર કોઈ કાબૂ હોતો નથી. પણ અહીંયા જે વાત ખરેખર દિલ જીતી લે એવી છે એ છે રેશમાની હિંમત. ભલે એને શારીરિક તકલીફો હતી પણ એને હાર નહોતી માની. એ ભણવા માટે એક સ્પેશિયલ લર્નિંગ સેન્ટરમાં જતી હતી અને ત્યાં એણે જાતે પોતાની વ્હીલચેર ચલાવતા અને ચમચીથી ખાતા પણ શીખી લીધું હતું. હવે એક દિવસ સાંજનો સમય હતો અને ખૂબ જ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો. બાળકો બહાર રમી રહ્યા હતા પણ એમને ક્યાં ખબર હતી કે થોડી જ વારમાં કંઈક એવું થવાનું છે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. બાળકો તો રમતમાં મશગુલ હતા અને અચાનક જ પવનનું જોર એટલું બધું વધી ગયું કે આકાશમાં ઉડી રહેલું એક પક્ષી પોતાનું સંતુલન ગુમાવી બેઠું અને સીધું નીચે તરફ પડવા લાગ્યું. પવનના જોરદાર ઝાપટાઓ વચ્ચે એ નાનકડું પક્ષી પોતાનો રસ્તો જ જાણે ભૂલી ગયું. એ ઉડવા માટે ખૂબ જ તરફડી રહ્યું હતું પણ હવે એની પાંખોમાં બિલકુલ તાકાત બચી નહોતી. અને પછી જેની કોઈએ આશા નહોતી રાખી એવું બન્યું. એ થાકેલું હારેલું પક્ષી સીધું જ રેશમાના ખોળામાં આવીને પડ્યું. બસ આ જ ક્ષણથી રેશમાના જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ. રેશમા અને એની મમ્મી તરત જ એ ડરી ગયેલા પક્ષીને ઘરમાં લઈ આવ્યા અને અહીંથી શરૂ થઈ એક ઘાયલ મહેમાનની દેખભાળ કરવાની સફર. આ કયું પક્ષી છે એ જાણવા માટે એમણે એક પુસ્તક જોયું અને એમને ખબર પડી કે આ તો એક સોવેલર બતક છે. પણ નવાઈની વાત એ હતી કે આ પક્ષી તો ભારતનું હતું જ નહીં. તો સવાલ એ થયો કે એ અહીંયા આવ્યું ક્યાંથી? અને પછી આખી વાત સમજાઈ. આ બતક તો હજારો કિલોમીટર દૂર રશિયાના ઠંડા પ્રદેશોમાંથી ઉડીને આવ્યું હતું. પણ રસ્તામાં આવેલા તોફાનને કારણે એ થાકી ગયું અને પોતાના સાથીઓથી છૂટું પડી ગયું. તો આ ઘટના આપણને સ્થળાંતર વિશે સમજાવે છે. ઘણા પક્ષીઓ અને પ્રાણીઓ ઠંડીથી બચવા અને ખોરાકની શોધમાં ઋતુ પ્રમાણે પોતાનું ઘર બદલીને લાંબી મુસાફરી કરે છે, જેથી તેઓ જીવિત રહી શકે. બસ પછી તો બંને મા દીકરીએ એની સેવામાં લાગી ગયા. રેશમા એના માટે ટોપલીમાંથી એક સુંદર ઘર બનાવ્યું, એની મમ્મી એને ઇંક ફિલરથી ખવડાવ્યો અને રેશમા એને એક ખૂબ જ પ્યારું નામ આપ્યું, મિત્ર. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ એક નાનકડા પક્ષીએ રેશમાની એકલતાને કેવી રીતે દૂર કરી. અહીંયા આવેલો બદલાવ જુઓ. જે બાળકો પહેલાં રેશમાથી દૂર રમતા હતા એ જ બાળકો હવે એના નવા મિત્રને મળવાના બહાને રેશમાના દરવાજે આવવા લાગ્યા હતા. આગામી 10 દિવસ સુધી બધા બાળકો મિત્રની સંભાળ રાખવા માટે રેશમાના ઘરે ભેગા થવા લાગ્યા. પહેલીવાર રેશમાનું ઘર મિત્રો અને હસી મજાકથી ગૂંજી ઉઠ્યું. એ હવે એકલી નહોતી અને એની ખુશીનો કોઈ પાર નહોતો. બધાની આટલી બધી સંભાળ અને પ્રેમને કારણે મિત્ર હવે એકદમ સ્વસ્થ થઈ ગયો હતો. હવે સમય આવી ગયો હતો એને એના સાચા ઘરે એટલે કે ખુલ્લા આકાશમાં પાછા મોકલવાનો. રેશમાના પપ્પા રેશમાને અને બીજા બધા બાળકોને નજીકના એક તળાવ પર લઈ ગયા. એ ક્ષણ ખુશી અને થોડી ઉદાસીથી ભરેલી હતી જ્યારે સૌએ પોતાના વ્હાલા મિત્રને આઝાદ થઈને પાણીમાં તરતો જોયો. મિત્ર તો જતો રહ્યો હતો પણ એ જતાં જતાં રેશમા માટે એક એવી અણમોલ ભેટ છોડી ગયો હતો જેની હવે ખરી શરૂઆત થવાની હતી. અને થયું પણ એવું જ. બીજા જ દિવસે બધા બાળકો રેશમાના ઘરે આવ્યા. પણ આ વખતે મિત્ર માટે નહીં પણ રેશમાને પોતાની સાથે પાર્કમાં રમવા લઈ જવા માટે. હવે એકલતાની બધી દિવાલો તૂટી ગઈ હતી. આ તફાવત બધું જ કહી જાય છે.
મિત્રના આવ્યા પહેલાંનું એકલવાયું જીવન અને મિત્રના ગયા પછીનું આનંદ અને મિત્રોથી ભરેલું જીવન. એક નાના પક્ષીએ રેશમાની આખી દુનિયા બદલી નાખી. તો આખી વાર્તા આપણને શું શીખવે છે? 3 મુખ્ય વાતો. પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી, શારીરિક રીતે જુદા લોકો પ્રત્યે સહાનુભૂતિ રાખવી અને સૌથી અગત્યનું, સાચી મિત્રતાની શક્તિને ઓળખવી. રેશમાએ એક પક્ષી પ્રત્યે દયા બતાવી અને બદલામાં એને મિત્રોનો આખો સંસાર મળ્યો. આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. દયાનું એક નાનું અમથું કામ પણ બધું બદલી શકે છે? તો આપણું એ નાનકડું કાર્ય કયું હશે?